ગુજરાતમાં વસતા ઠાકોર અને કોળી સમાજના હકની લડાઈ લડીએ અને સમાજને બંધારણીય હક અપાવી સમાજને ન્યાય અપાવીએ। સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન ગુજરાત આયોજિત મહાસંમેલન ગુજરાતના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના સંવિધાનિક હક અને સમાજ જાગૃતિ અર્થે આપણે સાથે મળીને સરકાર સામે ન્યાયની લડાઈ લડીએ। કોળી અને ઠાકોર નિગમમાં આવેલ લોનની અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવો। કોળી અને ઠાકોર નિગમમાં 2000 કરોડથી વધુ બજેટ ફાળવો। કોળી અને ઠાકોર સમાજને વસ્તી મુજબ અનામત આપો। અમારા દીકરા દીકરીઓની પ્રગતિ માટે દરેક જિલ્લામાં શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જગ્યા ફાળવો। માંધાતા ધામ વેલનાથ બાપુ ધામ બનાવવા માટે જગ્યા ફાળવો। રાજકીય સત્તામાં વસ્તી મુજબ ભાગીદારી આપો। કોળી અને ઠાકોર સમાજ ઉપર થયેલા ખોટા કેસ પરત ખેંચો। નિગમના માધ્યમથી મળતી લોનના બોજા પદ્ધતિ નાબૂદ કરવી। જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે। ગુજરાતમાં કોળી અને ઠાકોરની વસ્તી 38% હોય અને જો સંવિધાનિક હક અધિકારને મળતા હોય તો આવો સૌ ઠાકોર અને કોળી સમાજના સંગઠનો એક થઈ સરકારને પાઠ ભણાવીએ।